વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણ। વચનામૃતનું નામ છે વિષય ખંડનનું અને બીજું નામ છે હવેલીનું। સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે। સંવત 1876 માગસર વદી છઠને દિવસ રાત્રિ પાછલી પહોર બાકી હતી ત્યારે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમણે બારણે ઓરડાની ઓસરીને આગળ ફળિયામાં ઢોલિયા ઉપર બિરાજ્યા હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા। કયો મહિનો છે? માગસર મહિનો વદી, એટલે શિયાળો ચાલુ થયો એને આ 1.5 મહિનો થઈ ગયો કહેવાય। એટલે ઠંડી, સામાન્ય ઠંડી તો હોય જ। બરાબર। હવે કઈ જગ્યાએ બિરાજમાન છે? આથમણે બારણે ઓરડા, એટલે ઉગમણી, લીમ તરફથી ઉગમણી સાઈડના ઓરડા। બરાબર। એની ઓસરી એની આગળ ફળિયામાં વિરાજમાન છે। એટલે એમ કેવું કહી શકાય કે ખુલ્લી જગ્યામાં રાતના 3 વાગે બિરાજમાન હતા। રાત્રિ પાછલી પહોર બાકી હતી, એટલે સૂરજ ઉગવાને 3 કલાકની વાર હતી, એને પાછલી પહોર કહેવાય। સૂરજ ઉગવાને 3 કલાકની વાર હતી। સભા પર બિરાજમાન થયા 3 વાગે। આવે આગળ આવશે। હવે વિચાર કરો, રાતનો કદાચ હું એમ કહું, રાતે હું જાગી ગયો 3 વાગે, 2 વાગે, 4 વાગે, અને કંઈક વિચાર આવ્યો। વિચાર એવો આવ્યો કે વાત બહુ સારી છે, આજે હરિભક્તને કરવી છે, તો એમ કરી શકાય ને કે આજે સવારમાં આ વાત, પહેલા સભામાં આ વાત કરવી છે, 3 વાગી ગયા છે, હવે નાહી ધોઈને પૂજા પાઠ કરીને કે લો, અને તરત જ સવારમાં પહેલી સભા થાય એટલે આપણે વાત કરવી છે। સવારે સભા થતી જ હોય, બરાબર। પણ જો જાગ્યા રાતે 3 વાગે અને તરત બધાને બોલાવ્યા, મુકુંદ બ્રહ્મચારી કે જાઓ, બધા પરમહંસોને બોલાવો, બ્રહ્મચારી હોય, પાળા હોય, પાર્ષદ બધાને બોલાવો, સત્સંગીને ઉતારામાં જે હોય બધાને બોલાવી દો 3 વાગે। ઇમરજન્સી કંઈક કામકાજ હોય ને, માનો કે રાજકારણમાં કંઈક ઇમરજન્સી પ્રસંગ હોય, કંઈક ઇમરજન્સી કંઈક હોય, ઘટના ઘટી ગઈ હોય અને ઇમરજન્સી જે સભા બોલાવી, આ એવી રીતે વાત થઈ 3 વાગે, બરાબર। પછી પરમહંસ તથા સત્સંગીને તેડાવ્યા। જો કે ને પરમહંસ બધા સાધુ આવી ગયા, એમાં પાળા આવી ગયા, બ્રહ્મચારી આવી ગયા, પાર્ષદો જે કોઈ કે બધા આવી ગયા, અને સત્સંગીને તેડાવ્યા અને ઘણી વાર સુધી પોતે વિચારી રહ્યા। બધા આવી ગયા, જાજી વાર સુધી, એટલે ઘણી વાર સુધી વિચારી ગયા, કઈ બોલ્યા નહીં, બધા આવી ગયા છે। અને પછી બોલ્યા, એક વાત કહું તે સાંભળો। બધા આવી ગયા, જાજી વાર સુધી વિચારી રહ્યા, અને પછી બોલ્યા કે એક વાત કહું તે સાંભળો। એમ કહે શ્રીજી મહારાજ બોલ્યા છે, જો શું બોલે છો? મારા મનમાં તો એમ થાય છે જે વાત ન કહું, વાત ન કહું। એ નથી કેવી તો બધા ઉઠાડ્યા શું કામ ભર નિદ્રામાંથી? રાતના 3 વાગે બધાને બોલાવ્યા, હવે કે વાત ન કહું, બોલો। પણ સાંભળો, તમે અમારા છો ને માટે જાણીએ છીએ જે કહીએ, તમે અમારા છો ને એટલે હવે વાત કરવી છે। શ્રીજી મહારાજ આપને એમ કે તમે અમારા છો એટલે વાત પૂરી હો। જો લૌકિક વાત છે, સ્ત્રી પરણીને આવે સાસરે એટલે એને એમ થાય ને કે આ પુરુષ છે ને અમારા પતિ છે। સ્ત્રીને મનમાં મને ભાઈ બોલે નહીં,
પણ એ મનમાં મનાઈ ગયું કે આ પુરુષ છે એ અમારા પતિ છે, બસ એને મનમાં એટલું મનાઈ ગયું, આખી જિંદગી એને નિભાવે છે ને, બધી જ જવાબદારી પછી પુરુષ ઉપર આવી જાય છે. એને માની લીધું આ અમારા છે, અને પુરુષે એમ માની લીધું કે આ જે સ્ત્રી છે ને એ અમારી છે. એકાબીજાને મનમાં એમ થઈ જાય છે કે આ અમારા છે અને અમારી છે, એટલે જિંદગી પર્યંત બોલો એકાબીજાને નિભાવી દે છે ને. હા, પણ ઝઘડતા હોય એ વાત જુદી છે, એ બધા બીજાની વાત છે. અને નિયમ એવો છે, આ શાસ્ત્ર દ્રષ્ટિનો નિયમ એવો છે. હા, દેહમાં પ્રાણ હોય ત્યાં સુધી આ બધા પોતાની જવાબદારી નિભાવે છે. શ્રીજી મહારાજ કહે છે વાત ન કહું, પણ ના, તમે અમારા છો, બસ અમારા. શ્રીજી મહારાજ કહી દે વાત પૂરી, અમારા છો તે જાણીએ કે વાત કહીએ. સારું, લ્યો લ્યો, કહો કહો. હવે શું વાત કે છે સાંભળો. અને આ વાત છે તેને સમજીને તે જ પ્રમાણે વર્તે તે જ મુક્ત થાય છે. બોલો, આ પ્રમાણે વર્તે તે જ મુક્ત થાય છે. બોલો, એ ભક્ત થાવું રે ભગવાન છે જો કઠણ કામ. કઠણ કામ છે ભક્ત થવું. આ તો મુક્ત થવાની વાત છે. સાંભળજો, બહુ હેલી છે, મૂંઝાશો નહીં. હા, અમે જે આ વાત કરીએ છીએ તે પ્રમાણે વર્તે તે જ, એટલે એ જ મુક્ત થાય, બીજા ન થાય. કારણ વર્તન એ ન થાય, આનો અર્થ એવો. હવે સાંભળો, તે વિના આ વાત મહારાજને જે કરવી છે ને એ વાત વિના, તે વિના 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ અને ભારતાદિક ઇતિહાસ તેને ભણવે કરીને તથા તેના અર્થને જાણવે કરીને અથવા તેને શ્રવણે કરીને પણ મુક્ત થાય નહીં. બોલો, અને જો આમ થતું હોય ને, મોટા મોટા વિદ્વાનો, શાસ્ત્રના ભણેલા ખા કહેવાય ને, એ મુક્ત થઈ ગયા હોય, પણ ન થયા હોય. મારા ત્યાં વિદ્વાન અને ભક્તિ અને સત્સંગ વિના અધોગતિને પામે ઉલટાના. બોલો, મુક્ત ન થવાય. બરાબર. હવે જો 4 વેદ તો ખબર છે, બરાબર, કે આપણે 4 વેદ બધાને ખબર હોય. એટલે ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ, આ 4 વેદ. બોલો, એને ભણવે, એને અર્થને જાણે તો મહારાજ કે ન થાય મુક્ત. બોલો, હા. પછી શું કીધું? 4 વેદ, 6 શાસ્ત્ર. 6 શાસ્ત્ર એટલે સાંખ્ય, યોગ, ન્યાય અને વૈષયિક, પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા, આ 6 શાસ્ત્ર. એને ભણે, અર્થને સારી રીતે જાણે તોય મુક્ત ન થાય. બોલો, આ જિંદગી ખતમ થઈ જાય ત્યારે આ શાસ્ત્રો બધા કંઠે થાય એવી વાત છે. બુદ્ધિના ખોપરા હોય ને ત્યારે આ બધું થાય. સીએ થવું, વકીલાત કરવી, જજ, આ બધા કેટલી બુદ્ધિ વાળા હોય ને, બધી બુદ્ધિ પ્રતિભા હોય ને ત્યારે આ બધું થઈ શકે. વકીલમાં બુદ્ધિ હોય, જજમાં બુદ્ધિ હોય, સીએ કરતા હોય એને બુદ્ધિ હોય, એ બધા બુદ્ધિના ખોપરા કહેવાય, બુદ્ધિશાળી બુદ્ધિજીવો કહેવાય. એવી રીતે આ જે શાસ્ત્રને ભણવાને એ કેટલી બુદ્ધિ હોય ત્યારે થઈ શકે. ચાલુ લોકલ એની વાત નથી આ. હા, જજ થવું, કેવા કેવા ન્યાય આપવા, જજમેન્ટ દેવું, વકીલાતમાં કેવા કેવા ન્યાય, વકીલમાં કેસ લડવા, સીએ, ચાર્ટર્ડ એકાઉન્ટ, બધા આમ પૈસામાં હેરીફેરી આમ બધું કરવું, બધું કઈ થોડી બુદ્ધિ ન હોય. એમાં કેટલી બુદ્ધિ હોય ત્યારે આ દરજાએ કક્ષાએ પહોંચે છે. એવી જ રીતે આ શાસ્ત્ર ભણવા એ પણ બુદ્ધિનું કામ છે. હા, પણ છતાંય એ શાસ્ત્રને ભણે, સાંભળે
તો કે મુક્ત ન થાય હો. હા, સમાજમાં આ જે નામ લીધા ને એ બુદ્ધિજીવીઓ કહેવાય. એની પાસે સલાહ લેવા પણ લોકો જાય કે અમારે આ કામ કરવું છે, કંપની સ્થાપવી છે, ફેક્ટરી કરવી છે, તો આનું કેમ કરશું? તો આ બધા વકીલો, બુદ્ધિજીવીઓ, વકીલો હોય, બેરિસ્ટરો હોય, આ શું કહેવાય, જજ હોય, આ સીએ હોય, એ બધા એને સલાહ આપે. હા, અને એની સલાહ પ્રમાણે કામ કરતા હોય. એવી રીતે અધ્યાત્મમાં આ શાસ્ત્રો એ ભણે. શાસ્ત્ર ગમે એટલા ભણ્યા હોય, અર્થ જાણે, ફરફડાટીની કથાઓ કરતા ફરફડા અર્થના શ્લોકના અર્થ કરી દેતા હોય, ભાષાંતર કરી દેતા હોય, વિવેચન કરી દેતા હોય, પણ મુક્ત ન થાય. જો 4 વેદ, 6 શાસ્ત્ર અને 18 પુરાણ. બોલો, 18 પુરાણો. બ્રહ્મ પુરાણ, બીજું પદ્મ પુરાણ, ત્રીજું બ્રહ્માંડ પુરાણ, અગ્નિ પુરાણ, વિષ્ણુ પુરાણ, 6ઠું ગરુડ પુરાણ, 7મું બ્રહ્મવૈવર્ત પુરાણ, 8મું શિવ પુરાણ, 9મું લિંગ પુરાણ, 10મું નારદ પુરાણ, 11મું સ્કંદ પુરાણ, 12મું માર્કંડેય પુરાણ, 13મું ભવિષ્ય પુરાણ, મત્સ્ય પુરાણ, વરાહ પુરાણ, કુર્મ પુરાણ, વામન પુરાણ અને શ્રીમદ ભાગવત પુરાણ. બોલો, બધા પુરાણોના મળી કુલ શ્લોક થાય છે 4 લાખ શ્લોક થાય. 4 લાખ શ્લોક. બોલો, જિંદગી 80% વહી ગઈ કહેવાય એમાં, ત્યારે આ થાય. છતાંય મુક્ત ન થાય. વિદ્વાન કહેવાય, પંડિત કહેવાય, પુરાણી કહેવાય, મુક્ત ન કહેવાય. હા, અને ભારતાદિક ઇતિહાસ, મહાભારત અને રામાયણ આ ઇતિહાસ છે. તેને ભણવે કરીને તથા તેના અર્થને જાણવે કરીને અથવા તેને શ્રવણ કરીને પણ મુક્ત થાય નહીં. બોલો, આ મુક્ત થવાની વાત છે, પ્રોસેસ એની ચાલે છે. આ હાવ હેલી વાત છે, કઈ અઘરું નથી, મૂંઝાશો નહીં, બિલકુલ મૂંઝાવાની વાત નથી. હા, આમાં બુદ્ધિને કઈ કામે લગાડવાનું નથી, બહુ સહેલી વાત છે. તે વાત કહીએ તે સાંભળો. હવે બહાર તો ગમે તેટલી ઉપાધિ હોય, વિક્ષેપો, બરાબર, અડચણો, આ બધું ગમે એટલા હોય. હા, 25 ના આપણે એમ હોય કે આવા 25 નથી ભોગવવા, છતાં સામે આવે પાડી નાખે આપને. એક લબડકો લઈ લેવા દે ને એમ થઈ જાય. હા, એટલે આ ઈ ઉપાધિ બધી છે, 25 આપણે પછાડી દેશે. તેનો જો મનમાં સંકલ્પ ન હોય, બહાર ભલે ગમે એટલી ઉપાધિ હોય, પણ અંદર કઈ સંકલ્પ ન હોય, તો તેનો અમારે ખરખરો નહીં, શોક નહીં. હા, ખરખરો ક્યારે કરાય? હા, અચ્યુતમ અહીંથી ઉકલી ગયા હોય પછી એનો ખરખરો થાય. એમ બહાર ગમે એટલી ઉપાધિ હોય, અંદર ઉપાધિ બિલકુલ ન હોય, તો મહારાજ કે અમારે એનો ખરખરો નહીં. અને અંતરમાં જો રંચ જેટલો પદાર્થનો ઘાટ થાય તો તેનો ત્યાગ કરીએ ત્યારે નિરાશ થાય. બોલો, અંતરમાં ઘાટ થવા દેવો નહીં. એટલે આપણું હૃદય છે એને એકદમ ચોખ્ખું રાખવાનું. હા, આ બધા ઘાટ ક્યાંથી ઉઠે છે? સ્ત્રીના ઘાટ ત્યાં ઉભા થાય છે, દ્રવ્યના ઘાટ ત્યાં ઉભા થાય છે, સારું સારું ખાવાના ઘાટ ત્યાં ઉભા થાય છે, સ્પર્શના ઘાટ ત્યાં ઉભા થાય છે, સારા સારા સુગંધી પદાર્થોના આ બધા ઘાટ ત્યાંથી ઉભા થાય છે. હા, એટલે અહીંયા ચોખ્ખું રાખવાનું હૃદયને. હા, અને ભાઈ જો અમારો સ્વભાવ તો છે ને એવો છે. હા, માટે અમે હૃદયમાં વિચાર કર્યો છે. શું વિચાર કર્યો મહારાજ? વાત તો કરો અમને. મહારાજ કે
અમે એમ હૃદયમાં વેદે કહેવાય છે, ભગવાનના ભક્તના હૃદયમાં વિક્ષેપ થાય છે તેનું કારણ તે શું છે? તો મન, બુદ્ધિ, ચેત, અહંકાર સામું જોયું ત્યાં તો એ અંતઃકરણ પણ ઉદ્વેગનું કારણ નથી, નિર્દોષ જાહેર થઈ ગયા. હા, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ નિર્દોષ જાહેર થઈ ગયા. અંતઃકરણમાં તો ભગવાનના સ્વરૂપના નિશ્ચયનું બળ અથવા આત્મજ્ઞાનનું બળ તેને યોગ્ય કરીને અંતઃકરણમાં ગાફલતા વર્તે છે. જો આત્મજ્ઞાનનું બળ અને ભગવાનની ઉપાસનાનું બળ, હા, એ બે બળ કરીને ભગવાનનો નિશ્ચય, એ બે બળ કરીને અંતઃકરણમાં ગાફલતા રહેશે. શું ગાફલતા? એ આવા ભગવાન મળી ગયા, હવે આપણે શું કરવાનું? કાંઈ કરવાનું નહીં, બસ આ ગાફલતા રહે. ગમે તેવો ગાડી ચલાવનાર ડ્રાઈવર હોય ને, ડ્રાઇવિંગ સારામાં સારું આવડતું હોય તોય પણ ટ્રાફિકમાં નિયમ પ્રમાણે હાલવું જોઈએ, અને ટ્રાફિક હોય, ફૂલ ટ્રાફિક હોય ત્યાં બરાબર સાવધાની રાખવી જોઈએ એને. હા, કા એની ગાડી બીજા નડી જાય કે બીજા એની ગાડી અડાડી ગયા. હા, એટલે આત્મજ્ઞાન હોય કે ભગવાનનો નિશ્ચય હોય, પાક્કો પરિપૂર્ણ નિશ્ચય હોય, છતાંય ગાફલ રહેવાય નહીં. ભગવાન મળ્યા છે હવે કાંઈ કરવું રહ્યું નથી એવું ગાફલ પણ રહે છે. એટલો જ અંતઃકરણનો વાંક છે, જાજો વાંક નથી હો, વાંક છે પણ આટલો વાંક છે. હા, બાકી નિર્દોષ. હા, અને જાજો વાંક તો પંચ જ્ઞાન ઇન્દ્રિયોનો છે. જાજો વાંક કોનો છે? પંચ જ્ઞાન ઇન્દ્રિયો. એની વિગત મહારાજ કે સાંભળો. હા, જે જીવ જે નાના પ્રકારના ભોજન જમે છે, વિવિધ પ્રકારના ભોજનો. હા, નાના પ્રકારના ભોજન એટલે આમ જો ફક્ત લોટ, ખાંડ અને ઘી, આ ત્રણ જ વસ્તુ હોય. સુખડી બને, લાડુ બને, ચૂરમાના લાડુ બને, બધી જલેબી બને, બધાને સ્વાદ કેવા જુદા જુદા. નામ લેતા આપણે એમ થઈ જાય કે હા આવી ડીશ જો આવી જાય તો મજા આવી જાય. હા, નાના પ્રકારના ભોજન જમે છે તે ભોજન પ્રત્યે જુદા જુદા સ્વાદ છે અને જુદા જુદા ગુણ છે પાછા હોય ના. તે ભોજનને જ્યારે જમે છે ત્યારે તે ગુણ અંતઃકરણમાં પ્રવેશ કરી અંતઃકરણમાં તથા શરીરમાં પ્રવર્તે છે. અને જો લીલાગર ભાંગો, આહા, લીલાગર ભાંગનો એક પ્રકાર છે, એક જાતનું કેફી પીણું, કેફી, હા, દારૂ જેવું, સમજી લો ને. તે પ્રભુનો ભક્ત હોય તોય પણ લીલાગર ભાંગને કેફે કરીને વર્તમાનની ખબર રહે નહીં અને પ્રભુના ભજનની પણ ખબર રહે નહીં. માટે સ્વામિનારાયણ ભગવાને કીધું છે કેફ ચડે એવા પદાર્થ ખાવા નહીં અને પીવા પણ નહીં. લ્યો, ભજનનો પછી કાંઈ ભજનનો કાંઈ પછી રે નહીં કઈ જાને. અને પ્રભુના ભજનની પણ ખબર એ નહીં. તેમ અનંત પ્રકારના જે આહાર તેના ગુણ પણ લીલાગર ભાંગની પેઠે અનંત પ્રકારના છે. અનંત પ્રકારના આહાર વિચાર કરો. કેમ? જો સાંભળો, અનંત પ્રકારના આહાર. એક વખત જબરદાનભાઈ ગઢવી, અત્યારે જે પ્રફુલભાઈ, એનું બીજું નામ રામ પ્રતાપભાઈ, એમના પિતાશ્રી, અને મારા વિશે અત્યંત, ના એમ નહીં, એને વિશે મારે અત્યંત હેત સ્નેહ, એને વિશે મારે અત્યંત સ્નેહ, બરાબર. અને ખરેખર મોટા સંતોના કૃપા પાત્ર હતા જબરદાનભાઈ. એટલે વાતમાં કઈક થતું હતું, એક ચાતુર્માસ આવ્યો ને એટલે એને કે 5 વસ્તુ જમવી એવો નિયમ લીધો. ચાતુર્માસ આવ્યો ત્યારે નિયમ લે એટલે જબરદનભાઈ કે
કે સ્વામી 5 વસ્તુ જમવાનું નિયમ લીધું છે. એટલે મેં કીધું 5 વસ્તુ અમારા સંતોમાં કોઈ નિયમ લે ને તો એવો નિયમ લે 2 જ વસ્તુ, શાક અને રોટલી કા દાળ ને ભાત. એટલે મેં કીધું અમારા સંતોમાં તો એવા નિયમ લે 2 વસ્તુ, તમે 5 વસ્તુ આ નિયમ કેવાય કીધું? બરાબર. એટલે પછી મને ગણાયું, હવે તમે ગણજો. એને ગણે સ્વામી અમારે છે ને કે રોટલી હોય, શાક હોય, કઠોળ હોય, દાળ હોય, ભાત હોય, છાશ હોય, દહીં હોય, અથાણું હોય, પાપડ હોય, કેટલા થયા? 9 તો થયા. પછી મીઠાઈ હોય, ફરસાણ હોય, 11 થઈ ગયા. કે અમારે આટલું હોય એટલે અમે 11 છે. હજી બીજું કઈ હોય તો કે 12 13 આઈટમ હોય એટલે એમાંથી મેં ફક્ત 5 જ આઈટમ પછી લઈ આવું નિયમ રાખ્યું. કે તો 12 હોય તો 7 તો બાદ કરી નાખીને ઓછી કરી નાખી ન કરી કહેવાય, 7 તો ઓછી કરી નાખી કહેવાય ને. તો પછી હવે મેં કીધું આટલું બધું તમારું હોય તો મને ખબર નહીં કીધું હોય સામે કે આવું બધું મારે. હા. અને આ તો ભલે એને એમ કીધું તમે ક્યાંક લગ્ન પ્રસંગમાં જતા હશો, જમવા જતા હો તો ની વાત છે. કેટલું હોય? એક દેશના 1000 રૂપિયા શું તમને હોલું ખબર આવે છે? ચપટી ખાય, બગાડે ખાય થોડું, બગાડે જાજુ. હાલો એમાં જાવ. મારે એમ કીધું કે ભોજન પ્રત્યે અનંત પ્રકારના સ્વાદ છે. બરાબર. હા. અનંત પ્રકારના જે આહાર તથા તેના ગુણ પણ લીલાગર ભાનની પેટે અનંત પ્રકારના છે. તેને ગણતા પણ પાર આવે નહીં. બોલો, પાર ન આવે. તેમજ એ જીવ શ્રોત્ર દ્વારે, બરાબર, કાનથી અનંત પ્રકારના શબ્દને સાંભળે છે. અનંત પ્રકારના શબ્દો. બોલો, એમાંય પુરુષ કરતા સ્ત્રીનો અવાજ મીઠો કોને નો ગમે? સાંભળો કયો. કાંઈ કામ ન હોય તો છતાં એને સામે વાત કરવા મને લ્યો. કાંઈ કામ ન હોય તો એવો. હા, બોલો. એટલે અનંત પ્રકારના શબ્દ છે, સાંભળે છે. તે શબ્દના પણ અનંત પ્રકારના ગુણ જુદા જુદા છે. તે જેવો શબ્દ સાંભળે છે તેવો જ અંતઃકરણમાં એનો ગુણ પ્રવર્તે છે. બોલો. એટલે બહુ સાંભળવું નહીં, જરૂર હોય એટલું સાંભળવું. અને બાયુમાન આવે તો જરૂર નહીં હોય એટલી જ વાત કરાય. ખાલી વાત કાઢીને ઉભા રહીને 5 મિનિટ 10 મિનિટ અડધી કલાક સમય ન બગાડાય. હા, એનો સ્વભાવ કેવો છે આમાં નથી. પણ એક સ્ત્રીએ ફોન ઘંટડી વાગી મોબાઈલમાં, એટલે તરત મેં વાત કરતા 45 મિનિટ થઈ ગઈ. એટલે એના પતિએ એને કીધું, એ કે આજ કેમ ફોન વહેલો મૂકી દીધો? 45 મિનિટ થઈ ગઈ. પછી એ કે વહેલો કેમ મૂકી દીધો? એટલે કે રોંગ નંબર લાગી ગયો ને, જાજી વાત શું કરવી? કે લે, રોંગ નંબર લાગી ગયો તો કે જાજી વાત શું કરવી? કેટલી 45 મિનિટ, પોણી કલાક વાત કરે તોય. તો હવે કોકને નંબર લગાડ્યો છે ને યાર, કેટલી વાત કરતા હશે? તે સામે કોક એવા હશે ને રહોડિયા. હા. બોલો. હા, એટલે અનંત પ્રકારના શબ્દ છે. હા, માટે એ જે શબ્દ સાંભળે છે તેવા ગુણ અંતઃકરણમાં પ્રવર્તે છે. જેમ કોઈ હત્યારો જીવ હોય, હત્યારો. હા, કેટલાને હત્યા કરી નાખી હોય. હા, પશુ પક્ષી મનુષ્યને મારનારો માણસ એ હત્યારો કહેવાય. હત્યારો જીવ હોય, અથવા કોઈ પુરુષ વ્યભિચારી હોય, અથવા કોઈ સ્ત્રી વ્યભિચારીણી હોય, અથવા લોક અને વેદની મર્યાદાને લોપીને વર્તતો એવો કોઈ ભ્રષ્ટ જીવ હોય, તેમની જે વાત સાંભળવી તે તો જેવી લીલાગર ભાંગ પીએ અથવા દારૂ પીએ એવી છે. લીલાગર ભાંગ કયો કે દારૂ કયો, બે કેફ કરનારા છે. સાંભળો શું આવ્યું ખબર પડી? કઈ હત્યારો જીવ હોય, અથવા કોઈ પુરુષ વ્યભિચારી હોય,
અથવા કોઈ સ્ત્રી વ્યભિચારી હોય અથવા લોક અને વેદની મર્યાદાને લોપીને વર્તતો એવો કોઈ ભ્રષ્ટ જીવ હોય તેમની જે વાત સાંભળવી, આવા માણસ સાથે વાતચીત કરવી, બોલો, આપણી શુદ્ધ બુદ્ધને ભૂલાવી દે. દારૂનો કેફ ચડે ને એવી આ વાતો છે આવા માણસોને સાંભળવી. અને ભગવાનનું ભજન સ્મરણ તથા વર્તમાન તેની વિસ્મૃતિ કરાવી નાખે. ભજન પછી થાય નહીં હો, આવા માણસનો સ્પર્શ થઈ ગયો હોય ને તો આપણું બધું બગાડી નાખે. એટલે છે ને ઘણા બધા ભક્તો જાહેર જનતામાં માર્કેટ વગેરે શાક મકાલામાં આ બધે ગયા હોય, બાઈઓ કે ભાઈ બધા ગયા હોય, એ આવીને તરત નાહી નાખે છે પછી રસોડામાં થાળ બનાવે. બોલો, તે એક ને પૂછવા જવાય કે તમે કેવા છો એમ, અને પૂછવા જાય તો માથું હાજુ રેવા દે ખરા કોઈ? રેવા દે હાજુ માથું પગમાંથી કાઢીને બે છોડી દે, પૂછાય નહીં કોઈને. હા, એટલે વાત મજાની છે કે આવા માણસોથી આપણે દૂર રહેવું. ખબર હોય તો, ન ખબર હોય તો, સ્પર્શ થઈ ગયો હોય તો ત્યારે ઘરે આવે પછી નાઈ નાખવાનું. ઘણા બધા એવા હરિભક્તો છે કે બહાર ગામ ગયા હોય અને પછી બસ ટ્રેનની મુસાફરી કરીને ઘરે આવે એટલે પેલું સ્નાન, હા, કપડા સહિત ના આવું એટલે હાબોર સ્નાન કહેવાય. હા, કોક નીકળે તો શું વાંધો હોય, એક નીકળે તો ક્યાં વાંધો, 1001 નીકળે તો ક્યાં વાંધો છે? જો સાંભળો, તમે કીધું ને કોક નીકળે, એ કોકની વાત કરું. લોખંડની ખાંડ, પથ્થરની ખાંડ અને સોનાની ખાંડ, ત્રણેય ખાંડ છે. સૌથી વધારે કયું વસ્તુ નીકળે? પથ્થર, પછી લોખંડ, સોનું બહુ ઓછું. કિંમત તેમાં વધારે કોની છે? હે, સોનાની. એમ છે ભાઈ, ભલે ના 1000માં એક હરિભગત હોય તો કિંમત એની છે. હા, હે, લોખંડ એટલે પથ્થર કેટલો બધો નીકળે છે, પણ છતાં એમ કહેવાય કે આ પથ્થર છે ને એ 100 ગ્રામના 1000 રૂપિયા કે કોઈ 1000 નહીં, 100 ગ્રામ હોનાનો 1000 ન હોય તો વધારે લાખ રૂપિયા છે, મને ખબર નથી. હા, અને હોનું 1 જ ગ્રામ હો કેટલાય છે ગ્રામના? હે, હા, 100 ગ્રામના 7 લાખ. 1 ગ્રામના 7000. જો વિચાર કરો, તે હોના તે પથ્થર નીકળે એનો એટલો ભાવ હોય? તેની ખાંડમાંથી નીકળે તેની ખાંડ જ છે. એમ ઓછું જે નીકળે છે ને એની કિંમત વધારે છે. એમ આવી રીતે નિયમ ધર્મ પાના ભલે 1000માંથી એક જ હોય, બાકર બચ્ચા હજારે પણ બિચારા, અને સિંહ બચ્ચો એકે પણ હજારા છે ભાઈ, હજારા આવ્યા ને એ સહજાનંદી સિંહ કહેવાય. હા, તમે કહો કોઈ કોક ભલે ન હોય. હા, એટલે આવા માણસોનો, હા, આપણે વાત આવતી હતી કે હરિભક્તો કોઈ આવા બધા આવા છે તો બહાર ગામ ગયા હોય તો આવે તો તરત સ્નાન કરી નાખે, બજારમાં ગયા હોય આવે તરત સ્નાન કરી નાખે. સ્વામિનારાયણ ભગવાનની જય. બરોબર, એટલે આવું બધું છે. હા, આ ભાઈ આમ પગે લાગ્યા ને એટલે આને ઉપરથી એક વાત તમને કરી દઉં. આ વચનામૃતમાં નથી પણ બીજી વાત તમને કરી દઉં. આ વચનામૃતમાં નથી વાત, પણ આ ભાઈ પગે લાગ્યા એટલે એના ઉપર કહી દઉં તમને વાત. મેઘણીના દરબાર નામદાર જાડેજા કુમાર શ્રી પ્રદ્યુમ્નસિંહજી, એના પિતાનું નામ શું હતું? અર્જુનસિંહજી. અને આ મંદિરની જમીનમાં એમનો મોટો ફાળો છે. આ રાજકોટ મંદિરની
જમીનમાં એની જમીન મોટો ફાળો, બરાબર. એટલે મને વાત યાદ આવી કે તમે પેગલ લાગ્યા પણ વડોદરામાં કલેક્ટર હતા. કોણ? પ્રદ્યુમ્નસિંહજી. ઘણા ઊંચા હોદ્દા ઉપર હતા એ તો બહુ, પણ શરૂઆતમાં વડોદરામાં કલેક્ટર હતા. એની ગાડી આમ આવે અને અમારા ગુરુની ગાડી આમ જાય. બે રસ્તામાં ગાડી ભેગી થઈ, બે ગાડીમાં ઓળખી ગયા. બેની ગાડી તરત જ ધીમે પડી સાઈડ પર ઉભી રાખી. તરત જ આ દરબાર ગાડીમાંથી નીકળી અને અહીંયા અમારા ગુરુની ગાડી ત્યાં બહાર નીકળ્યા. ત્યાં આવી ફૂટપાથ ઉપર વડોદરાના કલેક્ટરે અમારા ગુરુને દંડવત કર્યા. બોલો, કલેક્ટરનો દરજ્જો માન મોભો ન રાખ્યો. હા, દંડવત કર્યા. ગુરુ વિવેક તો હોય ને, તરત જ અરે દરબાર દરબાર રાખો રાખો રાખો, અરે બાપુ રાખો 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 કે બીજાને પછી રાખે એ બીજા હો. અને માણસો તો રોડ ઉપર હાલતા જતા હોય એ જોવે આ ગાડી કલેક્ટરની છે અને આ કલેક્ટર છે અને આ શું. બોલો, એક બીજી વાત, આ વચનામૃત સિવાયની વાતો છે. ગોંડલ મંદિરમાં અમારા ગુરુના ગુરુ પુરાણી ગોપીનાથ દાસ સ્વામી રહ્યા. જૂનો જમાનો, બ્રાહ્મણ બાળકોને ઘરેથી બહાર અભ્યાસ કરવા શહેરમાં જવું હોય તો તેથી કોઈ સુવિધાઓ હતી નહીં, ગુરુકુળો હતા નહીં. અને એક બ્રાહ્મણ બાળક એને ભણવું, ક્યાં ભણાવવા? એટલે થયું આપણા ગુરુ છે ને ગોંડલ મંદિરમાં, ત્યાં છોકરાને મૂકી દે. છોકરાનું નામ નરભેરામ. બરાબર, ત્યાં ભણવા મૂક્યા. બ્રાહ્મણ છોકરા રસોડામાં સેવા કરે, ઠાકોરજીના શણગારમાં સેવા કરે અને ભણવા જાય. એટલે ઓનું કામ થઈ ગયું અને સંતોને આવા એક સેવક મળી જાય, બેને હાલે. ભણતા 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 અભ્યાસ પૂરો થયો, પછી બહાર ગયા ભણવા. એમ કરતા કરતા કોલેજ પૂરી કરી અને કલેક્ટરનો હોદ્દો પ્રાપ્ત થયો ને, કલેક્ટર. બરાબર. અને તમને ખબર હોય, તમે જાણતા હો, નરભેરામ હોય તો એના માતા પિતા એમ કે નભુ એમ કે, અને ગામના છોકરા શું કે એ નભ્યા, શું કે એ નભ્યા, અને માતા પિતા વહાલથી બોલાવે નભુ. એમ પુરાણી ગોપીનાથ દાસ સ્વામી વહાલથી બોલાવતા નભુ નભુ નભુ. કલેક્ટરનો હોદ્દો એને મળ્યો એટલે એમ થયો પેલા વહેલા મારા ગુરુના દર્શન કરવા જાઓ. એટલે ગોંડલ દર્શન કરવા આવ્યા અને સમાચાર તો કાગળથી મળી ગયા કે સ્વામી ગુરુ આ મને હોદ્દો મળ્યો છે, નોકરી મળી છે, હું દર્શન કરવા આવું છું. આવી રીતે આવ્યા એટલે કે લે નભુ તમે કલેક્ટર થઈ ગયા કે? હજી નભુ આમ બોલ્યા ન બોલ્યા તરત સ્વામી કે ના નરભેરામ ભાઈ તમે તો કલેક્ટર થઈ ગયા કે. ઓલા દડ દડ ચોધર આંખે રડી પડ્યા. શું કામ રડી પડ્યા? કે સ્વામી દુનિયા ભલે આખી મને નરભેરામ ભાઈ કેમ બોલાવે પણ તમે તો મને નભુ જ કહો. તમે તો મને નભુ જ કહો કેવો. હા, ના ના તમે મોટા ના સ્વામી તમારે તો મને નભુ જ કહેવાનું કે. આ બે વાત તમે આમ નીચે બેહીને ભેગે લાગ્યા એટલે મને થયું કે દંડવતની વાત મને તાજી હતી એટલે મેં વાત કરી હતી. હે, આ નિર્માણી ભાવ છે, સેવક ભાવ છે, દાસત્વ ભક્તિ છે. બરાબર, એટલે બરાબર છે. વાત ચાલે છે આપણી વચનામૃતમાં. આવી રીતે પાપી જીવ હોય, હત્યારો જીવ હોય, વ્યભિચારી જીવ હોય અને એનો જે સ્પર્શ થાય એ દારૂ માંસના જે શું કીધું એનો કેપ ચડે, દારૂ માંસ લીલાકર ભાંગ પીએ ગાંડો થાય એવો જે છે, અંતકરણને ભ્રષ્ટ કરી નાખે છે. ભગવાનનું ભજન, સ્મરણ અને વર્તમાન તેની વિસ્મૃતિ કરાવી નાખે છે. તેમજ ત્વચાના સ્પર્શ પણ અનંત પ્રકારના છે. ત્વચા, ચામડી, અને તેના ગુણ પણ જુદા જુદા અનંત પ્રકારના છે. તેમાં પાપી જીવનો જે સ્પર્શ તે ભાંગ દારૂના જેવો છે. પાપી જીવનો સ્પર્શ કોઈને પૂછાતું તો નથી કે તમે પાપી છો પુણ્યવાળા છો, કોઈને પૂછાય નહીં. હા, અને આ વાત 1876 થઈ છે. એટલે આશરે 204-5 વર્ષ કહેવાય. અત્યારે હાલે છે 80.
બરાબર. એટલે 205 વર્ષ પહેલાની વાત છે આ. તે દિવસે આટલી જે ગીર્દી ટ્રાફિક હતું નહીં, બરાબર, આવું હતું નહીં ક્યાંય. અને આજે તો જ્યાં જાઓ ત્યાં ટ્રાફિક ટ્રાફિક ટ્રાફિક, માણસોની ગીર્દી ગીર્દી ને ગીર્દી. એટલે ત્યાંના તે દિના કરતા અત્યારે જેને ભગવાનને રાજી કરવા હોય, જેને ભગવાનનો રાજીપો લેવો હોય, જેને ભગવાનની પ્રસન્નતા લેવી હોય, જેને ભગવાનને આવી રીતે ભક્તિ કરવી હોય, તો એને આ નિયમનું પાલન કરવું પડે અને તો જ મુક્ત થાય. આ મુક્ત થવાની પ્રોસેસ ચાલે છે અત્યારે બધી. હા, મુક્ત થવાની પ્રોસેસ એટલે વચનામૃત 18 જો. માટે તે પ્રશ્નો કરનારો હરિભક્ત હોય તેની પણ શુદ્ધ બુદ્ધને ભૂલાડી દે છે. તેમજ રૂપ પણ અનંત પ્રકારના છે અને તેના ગુણ પણ અનંત પ્રકારના જુદા જુદા છે. તે કોઈ ભ્રષ્ટજી હોય ને જો તેનું દર્શન થયું હોય તો જેમ લીલાગર ભાંગ તથા દારૂ પીને ભૂંડું થાય છે, તેમજ તે પાપીના દર્શનના કરનારાનું પણ ભૂંડું થાય છે. બરાબર. અને બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. લ્યો વિચાર કરો. હવે દર્શનની વાત આવી, બે જણાની વાત તમે કહો, બે જણાનો કહે, બે મુક્તની વાત કહો, બે મુક્તની વાત, અને તમે કહેશો ના એ મુક્ત જ છે. અને ત્રીજા એ પછી કહું. પહેલી વાત બોટાદના શિવલાલ શેઠ દરરોજ જતા આવતા હતા અને રસ્તાના કાંઠે મોટું બિલ્ડિંગ થઈ ગયું, ખબર નહોતી એને. અને ક્યારેક કઈક આમ ઓલા ગાય પશુ આવ્યા ને તરવા ગયા, આમ થયું કઈક થયું ને પગમાં કઈક લાગ્યું ને ઠસી આવીને જોયું તો શું જોયું મકાન. એટલે આ મકાન હું રસ્તો ભૂલી ગયો કે આ મકાન તો હતું નહીં. કયો રસ્તો છે ક્યાં બોલો? કેટલી દ્રષ્ટિ નિયમમાં છે. બીજો પ્રસંગ છે અમદાવાદ સ્વામિનારાયણ ડિવાઇન મિશન, એના સ્થાપક નારાયણ મામા, બધા મામા કઈ બોલાવે. આજીવન બ્રહ્મચર્ય બે માણે પાડ્યું. લગ્ન કર્યા પહેલે જ દિવસથી નિયમ લઈ લીધા, 12 વર્ષના બ્રહ્મચર્ય પાડવાના. પેલું નિયમ લીધું નારાયણ મામાએ, નારાયણ ભાઈ કહેતા તેથી. ભાઈ 12 વર્ષ પૂરા થયા એના પત્ની કે મારે નિયમ લેવું છે. 24 વર્ષ થઈ ગયા કે બાકી જિંદગી આપણે કાઢ નાખીએ. આમ બ્રહ્મચર્ય છે, બ્રહ્મ સ્વરૂપ, એમાં તાકાત છે. મૂળ કચ્છના અને મુંબઈમાં રહીએ, નામ નથી લેતું, હરિભગત. લગ્ન કર્યા પછી સંતાન નહીં, અને એમના ધર્મપત્ની આવ્યા ગઢપુર. લાડુબા હયાત હતા, દાદા ખાચાના બેન. એટલે એમને પ્રાર્થના કરી કે બા અમને ગ્રસ્ત અને સંતાનની તો ઈચ્છા હોય, લગ્ન થયા આટલો સમય તો કોઈ સંતાન નથી થયા. એમને કીધું કે ઘેલા નદીમાં લલિતા નામનો ઘાટ છે, મેં જોયો નથી. લલિતા નામનો ઘાટ છે, ત્યાં દરરોજ પ્રાર્થના કરો, સ્નાન કરો અને 1 વર્ષ સુધી બ્રહ્મચર્યનું પાલન કરો. બરાબર. અને જન્મંગલના પાઠનું પુરસ્ચરણ કરો. ગઢપુરમાં રોકાયા, 1 વર્ષ બ્રહ્મચર્યનું પાલન કર્યું અને ત્યાં રોજ લલિતા ઘાટે સ્નાન કરે. અને પછી મુંબઈ ગયા. એને માગ્યું તું દીકરો દેજો, પણ આવો દીકરો. ઓકે, દીકરો મારા દે, પણ પાછો માગી લીધો આવો એમ, અને એવો જ દીકરો થયો. હા, એનું નામ પાડ્યું પછી કરમસિંહ. બાપુનું નામ દામજી. ભુલેશ્વરનું મંદિર, મોટો ફાળો એમાં. હા, કલ્યાણજી કરમસિંહ દામજી. આનું જેપીનો ઇલકાબ આ કરમસિંહભાઈને
કલ્યાણજીભાઈને. કરમસિંહભાઈ એમને દીકરો થયો અને એનો દીકરો કલ્યાણજી. કહેવાનું એ છે કે 1 વર્ષ તમે ગઢપુરમાં રહીને બ્રહ્મચર્યનું પાલન કરો. બ્રહ્મચર્યમાં આ તાકાત છે. અરે મોટા મોટા સદગુરુ સંતો આશીર્વાદ દેતા હતા, જા તારું આ થઈ જાય. એનું કારણ શું હતું? મોટા મોટા સદગુરુ સંતો આશીર્વાદ દેતા હતા અને કામ થતું હતું. એનું કારણ શું હતું? બ્રહ્મચર્યનું તેજ. એ પ્રતાપથી સ્વામિનારાયણ ભગવાન એના કામ કરતા હતા. એટલે અહીં કહે છે કે કોઈનું દર્શન થઈ જાય, કોઈનો સ્પર્શ થઈ જાય, બરાબર, પાપીના દર્શનના કરનારાનું પણ ભૂંડું જ થાય છે અને બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. તેમજ ગંધ પણ અનંત પ્રકારના છે અને તેના ગુણ પણ અનંત પ્રકારના છે. તે જો પાપી જીવના હાથનું પુષ્પ, પાપી જીવના હાથનું ફૂલ, બરાબર, અથવા ચંદન, તેની જો સુગંધી લે તો જેમ લીલાગર પીધે બુદ્ધિ ભ્રષ્ટ થાય તેમજ બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. બોલો, એવી રીતે જેમ ભૂંડાને યોગ્ય કરીને બુદ્ધિ જીવની બુદ્ધિ ભ્રષ્ટ થાય તેમજ પરમેશ્વર હતા પરમેશ્વરના સંત તેને યોગ્ય કરીને જીવની બુદ્ધિ સારી થાય છે. હવે સમજો, અજામિલ એક પવિત્ર બ્રાહ્મણ હતો, પૂજા પાઠ કર્મકાંડ કરનારો, પૂજાના વસ્ત્ર પહેરી પૂજા કરવા જતા શીખ્યા. અને આગળ કોઈ એવી સ્ત્રી, હું નામ નથી લેતો, એ સ્ત્રી ચાલી જાય છે, માથામાં ફૂલ રાખે છે ગુલાબના, અને માથામાં ફૂલ નીચે પડી ગયું. સવારનો સમય, તાજું ગુલાબનું ફૂલ એમ કે રસ્તામાં પડ્યું છે. એ ફૂલ લીધું એને અને સુગંધ લીધી, ખલાસ. એક ફૂલ માત્રથી અજામિલ ભક્ત હતો, પવિત્ર બ્રાહ્મણ હતો, કર્મકાંડ કરનારો બ્રાહ્મણ હતો, અને કેવો થઈ ગયો બોલો. એટલા માટે કોઈના હાથનું લીધું, પુષ્પ લીધું, ફળ લીધું, પુષ્પ લીધું, તુલસી લીધા, વિચાર કરવો પડે. અને ઘણા બધા ભક્તજનો હોય ને, એ સંતોના હાથની પ્રસાદીની ઈચ્છા બહુ રાખે. પ્રસંગ છે, આવી વાત સાંભળી હોય એટલે છે જે ઈચ્છા તો રહી અમને. આજથી 2008 કે 9ની સાલ છપૈયામાં 10 દિવસ રોકાવાનું હતું. અને માણસા ગામ ગુજરાતનું, એના કોઠારી ઘનશ્યામ પ્રકાશદાસ સ્વામી, અત્યારે ધંધુકામાં છે, એ વક્તા હતા. અને 1200 જેટલા હરિભક્તોનો સંઘ લઈને ગયા હતા છપૈયા. 7 દિવસની ભક્ત ચિંતામણી કથા. અને તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ એમને વક્તા સિલેક્ટ કરેલા. ઘનશ્યામ પ્રકાશ સ્વામી વક્તા રાખો, હું આવીશ. એ આવ્યા, ઉતારામાં બેઠા હતા. હવે અમદાવાદ દેશ અને આ વડતાલ અને હું કચ્છમાં રહું, કોઈ સંજોગોમાં મેળ પડે નહીં. અને અહીંયા મેળ પડી ગયો છે એટલે એમની સાથેના હતા, એને કીધું, હું તો ફરાળ કરનારો માણસ, મેં કીધું મારે બાપજીના હાથનો પ્રસાદ લેવો છે. કીધું તેજેન્દ્ર પ્રસાદ મારા હાથનો કોઈ સંજોગોમાં આપણને ન મળે, તેથી મોકો હોય કેમ જવા દેવાય. એટલે ત્યાં ઠાકોરજીના થાળમાં મોહન થાળ હશે, એટલે બીજા સંત હતા એને વાત કરી. એટલે એક ડીશમાં લઈ અને મહારાજજી પાસે આવ્યા, વાત કરી, બાપજી આ સ્વામીને આપના હાથના પ્રસાદની ઈચ્છા છે કે એમ. સારું સારું, દાંત કાઢતા કાઢતા રાજી થઈ અને મોહનથાળનું એ પીસ લઈ અને આ સેવકને હાથમાં આપ્યો. બરાબર, નકર મળે નહીં કાંઈ. આપણે એમને એમ રાખે હું તો ફરાળ કરું છું, મારે અનાજ ન ખવાય તો ન મળે પ્રસાદ. હા, એ ત્યારે નિયમ એમને મૂકી દેવાય એક બાજુ. આ મોટાના હાથને પ્રસાદ મળતી હોય ત્યારે. સારું, અહીંયા હવે વાત બદલે છે, બરાબર. અને સમય આપણે પણ થોડો થઈ ગયો છે. સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ ભાસ્મ.